આ બધું હિસાબ બધું ગોઠવાય તો ગયું. લે પપ્પા, આ કુંડું અહીંયા શું કામ રાખ્યું? થોડુંક આખું રાખવાનું હતું. અરે લે બેટા લે ને, આ બધું સોફા ને એ બધું ગોઠવાઈ ગયું. હવે છે ને થોડોક આ કિચનનો સામાન છે ને આ બધું બેટા તારે એકલીને કરવું પડે. હા, અને મને રસોડામાં તો મને કંઈ ખબર પડે નહીં. એ વાત સાચી પપ્પા, પણ પપ્પા આખું ઘર આપણે ચેન્જ કર્યું, બધું સામાન આમથી આમ કર્યો, આની શું જરૂર હતી? મતલબ આપણે આપણા એ ઘરમાં ખુશ જ હતા ને. જો બેટા, પહેલી વાત તો એ છે કે અહીંયા હોલ છે, કિચન છે, રૂમ છે, બરાબર, અને એને આપણે સિંગલ રૂમમાં ભાડે રહેતા હતા. તો એ જ ભાડામાં આપણને આ મકાન મળ્યું. અને એક વાત કહું બેટા તને, તું જ્યારે 10-12 વર્ષની હતી ને ત્યારથી તારા મમ્મી વયા ગયા. એ મકાનમાં જ એને મેં સુવડાવી હતી. અને છેલ્લા સમયે એ મને કેટલું બધું કહીને ગઈ હતી કે મારી સ્વીટીને આમ રાખજો, મારી સ્વીટીને કાંઈ ઓછું નહીં આવવા દેતા, મારી સ્વીટીને સારી જગ્યાએ પરણાવજો, મારી સ્વીટીને તમે ભણાવજો. એ બધા યાદોના સંભાળના છે ને બેટા. એટલે મને એકચ્યુઅલી તારી મમ્મીની બહુ યાદ આવતી હતી બેટા. એટલે હું સરખી રીતે કંઈ કામ નહોતો કરી શકતો. એટલે બેટા મેં તને મા અને બાપ બંનેનો પ્રેમ આપ્યો છે બેટા. છતાં મારાથી કંઈ ઉણપ રહી ગઈ હોય ને તો મને માફ કરજે બેટા. કેવું બોલો છો તમે તો? અને આવું તો કંઈ બોલાતું હશે? તમે પહેલેથી મને એકદમ સરસ રીતે સાચવી છે. દરેક પ્રકારના સંસ્કાર જે જોવા જોઈએ, જે એક છોકરીમાં હોવા જોઈએ, એ દરેક તમે મને આપ્યા છે. માનો અને બાપનો બંનેનો પ્રેમ આપ્યો છે. એનાથી વિશેષ તો શું હોય? તો પછી તમારે આવી રીતના મન ઓછું કરવાની શું જરૂર છે? અને હું છું ને તમારી સાથે. સ્વીટી બેટા, હું કોઈ કરોડપતિ કે બહુ પૈસાદાર બાપ તો નથી. મારી પાસે ફક્ત સંસ્કારો અને મારામાં જે આવડત હતી એ બધું મેં તને શીખડાવ્યું છે. હું તારા કોઈ મોજ શોખ પણ પૂરા નથી કરી શક્યો. મને ખબર છે હું તને જે કંઈ વસ્તુ લઈ દઉં ને તે કોઈ દિવસ એવું નથી કીધું કે પપ્પા મને આ નથી ગમતું. પણ બધા અત્યારના બધા છોકરાઓને હું જોતો હોઉં ને તો એ લોકો બધા કેવા હાઈફાઈ કપડાં, હાઈફાઈ ગાડીઓમાં ફરે છે. ત્યારે મને એમ થાય છે કે મારી સ્વીટીને હું પણ આવા બધા શોખ કરાવું. પપ્પા, ભગવાન છે ને જેટલું દે ને એટલામાં સંતોષ હોય ને એ ઘણું છે. અને તમે તો મને સ્વર્ગ દીધું છે, સ્વર્ગ. કારણ કે માના ગયા પછી એકલા હાથે દીકરીનો ઉછેર કરવો ને એ બહુ જ અઘરું છે. મારી દીકરી આટલી સંસ્કારી છે ને એટલે મને બહુ પ્રાઉડ છે બેટા. અને હું કહું છું, આજે છે ને આપણે રસોઈ નથી કરવી. તારે પીઝા ખાવા છે, સમોસા ખાવા છે કે પછી ઓલી શું કહેવાય ઓલી બર્ગર? હા બર્ગર. બનાવવાને તો નામે નહીં આવડતું. આ બધું એટલી બધી આઈટમો. તો છે ને બેટા તું મને કહે એટલે હું લેતો હું. થોડું ઘણું તું રસોડામાં અત્યારે કામ કરી નાખ. અરે આ જો બેટા લાઇટે આવી ગઈ. કાંઈ નહીં, થોડી વારમાં આવી જશે. તું તારું કામ પતાવ. અને શું ખાવું છે તારે? સાદું અને સિમ્પલ ભોજન, કાંઈ વધારે પડતો ખર્ચો કરવાનો નથી થતો. હવે એક શબ્દ ના બોલતા હો ને. હા, 2 થાળી લેતો. હા, સાદી. સાદી. તું થોડું ઘણું કામ કરજે ને. બહુ થાકી ગઈ છો તું બેટા, મને ખબર છે. સામાન ઉપાડવામાં મારાથી તો કાંઈ એટલો બધો સામાન ઉપડે. સારું, ચાલ હું જાઉં છું બેટા. હા. મમ્મી, તમારા ઘૂંટણે કેવું છે હવે? હવે સારું છે. કાલે દવા લીધી હતી ને થોડો દુખાવો ઓછો છે. આ મમ્મીને પણ છે ને આટલી બધી ઘૂંટણે તકલીફ છે ને તો એ રોજ છે ને સવારે ચાલતા મંદિરે જશે. બોલો. હા, કેમ કે મંદિરે ન જાય કેમ? એનો કાનુડો રિસાઈ જવાનું આનીથી. એમ ઘરે ન કરે પણ મંદિરે તો જવા જોઈએ જ તે.
અરે બારી માં તું ઘરે ભજે ને તોય વાંધો નહીં આવે, તારો કાનુડો તારી ભક્તિ માની જ લેશે. આ પગ દુખે એટલે ઘરે કરતો ચાલે, પણ નહીં, સવાર થયું નથી અને સીધા એ ઉપડ્યા, અરે જય શ્રી કૃષ્ણ કરતા કરતા. તબિયતનું થોડુંક ધ્યાન રાખ મમ્મી. ધ્યાન રાખું જ છું, પણ સવારે એક આંટો મારી આવીએ ને તો થોડું માઇન્ડ પણ ફ્રેશ થાય ને એને પણ થોડી કસરત મળે પગને. વાહ, મમ્મીને તો ફિઝિયોથેરાપિસ્ટ બનવાની જરૂર હતી હો, બધી વાતનો જવાબ હોય એની પાસે. જય શ્રી કૃષ્ણ. હા બેટા, ગુડ મોર્નિંગ ભાઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બેસ બેસ. હવે આજે આ સવારમાં તમે લોકો બહાર કેમ નીકળી ગયા? બસ જો ને હવે આ મમ્મીને હું કહેતો હતો, આ પગનો દુખાવો છે તો સવારના ઉઠીને પેલા મંદિરે તો જવા જોઈએ જ તે, એવું નહીં કે ઘરે આપણે પૂજા કરી લઈ. હા મમ્મી, હવે છે ને તમારી ઉંમર થઈ ગઈ છે, હવે આમ બહુ ભાગદોડ કરશો ને તો લઈને પડશો તો ડૉક્ટરના ખર્ચા વધી જશે. અને એ બધું તો છોડો, હવે છે ને આપણે તારી બીજી બહુ લાવી દઈએ ને એટલે થોડીક શાંતિ થઈ જાય. આ બીજી બહુ? એટલે મારે બીજા લગ્ન નથી કરવાના, આ તો જો તારા લગ્નની વાત ચાલે છે. આ છે ને સુષ્મા કાંઈ મને કહેતી હતી કે ધર્મેશ એક મારી માસીની છોકરી, કોણ તું કહેવાય તું મને તો પાછી તું. હા, મારા માસી છે ને એમની એક છોકરી છે, બહુ સરસ છે, દેખાવડી છે અને સંસ્કારી પણ છે, અને તમારા બેની જોડી સારી પણ લાગશે જો તમે હા કહેશો તો. સોરી ભાભી, પણ હું લગ્ન માટે હા નહીં પાડી શકું. કેમ? ભાઈ, હા તમે લગ્ન કર્યા એ ઓછું છે કે મને પણ આ ઝંઝટમાં નાખો જ તમારે? મને એવું છે કે હું ફસાણો તું કેમ બાકી રહી જાય. અચ્છા, ના ના એવું એટલે તમે ફસાઈ ગયા છો, જોયું મમ્મી? અરે એવું નહીં, આ તો મેં કીધું મેં લાડવો ખાધો છે તો તુંય ખાઈ લે એમ. એટલે તુંય ફસાઈ જા એમ કહો ને. અરે ના ના સાગર, એમાં એવું છે ને કે ભાઈ જો એક સમય આવે, એક ઉંમર થાય એટલે લગ્ન કરવા જ પડે. અને આ પાછું શું છે ખબર, અત્યારના સમયની અંદર સારી છોકરી મળવી બહુ મુશ્કેલ હોય છે. અને આમાં સુષ્માની જાણીતા છે, એના સગા માસીની છોકરી છે, એટલે મારી તો સાળી, અને સાળી જ મારા ભાઈની ઘરે આવે તો કેવું મને તો સારું લાગે બોલ. હા એ બધી વાત સાચી છે ભાઈ તમારી, અને મારા ભાભીની વાત પણ સાચી છે, પણ હજુ ક્યાં મારી ઉંમર થઈ છે, હજુ તો હું નાનો છું. આ થોડાક વર્ષો પછી લગ્ન કરીશ ને તો પણ ચાલશે, એટલે અત્યારે છોકરી ગોતવાની કોઈ જરૂર નથી. થોડુંક મને આ મારી નોકરીમાં સેટ તો થઈ જવા દો. અરે એવું નથી, આ તો ધીરે ધીરે છોકરી શોધતા રહી ને ત્યારે ભાઈ 2-3 વર્ષે તને કોઈક છોકરી ગમશે. પાછો રૂડો રૂપાળો તો બહુ રહ્યો એટલે જેવી તેવી છોકરી તો ગમશે નહીં પાછી, એ વાંધો છે અમને. અરે એવું નથી, મારી માટે તો જો સંસ્કારી છોકરી હશે ને એટલે મારી માટે બધું આવી ગયું. આ રૂપ ઓછા છે ને તો ચાલશે, પણ સંસ્કાર ભરપૂર હોવા જોઈએ, જે મારા ઘરને, મારા મમ્મીને અને મારા ભાઈ અને ભાભી બધાને સાચવી લે. અરે વાહ, હા, હવે બસ કર ને લગ્ન માટે હા પાડ તો અમે છોકરી જોવાની ચાલુ કરીએ. હા મમ્મી, હવે એટલી બધી શું ઉતાવળ છે તમને લોકોને, મને તો એ સમજાતું નથી. થોડોક સમય ખમો ને. તો પછી તો એક કામ કરીએ, જો ભાઈ તને એવું લાગે ને કે હવે મારે લગ્ન કરવા છે, આમ તને અંદરથી ઉમળકા ફૂટે ને ત્યારે તું અમને કહેજે, એટલે અમે તારા માટે છોકરી શોધવાનું ચાલુ રાખશું, ઠીક છે? પાક્કું પાક્કું, જો કોઈને કહીશ કે નહીં કહીશ, પણ મારા ભાભીને પહેલા કહીશ. હા હા ઓકે, કંઈ નહીં. અને આ કેવી ચાલે છે તારી જોબ, વ્યવસ્થિત છે? હા અત્યારે તો કમ્પ્લીટ ચાલે છે, પણ હું શું કહું છું કે થોડોક ટાઈમ કન્ટિન્યુ જોબ કરું ને તો સેટ થઈ જાઉં ઓકે ઓકે. અને મારા પગભર થઈ જાઉં, કારણ કે અત્યાર સુધી તો તમે જ બધું સાચવ્યું છે ને. અરે એ તો ફરજ છે મારી, મોટો ભાઈ છું તો એટલું તો કરવાનું કે નહીં. હવે તારો સમય આવી ગયો છે, તું નોકરી ધંધે લાગી જાય અને સરસ કમાવા મળીશ, એટલે તારી પણ લગ્ન, જો મારી ઉપર જવાબદારી છે તારા લગ્નની, એ થઈ જાય ને એટલે હું અને તારી ભાભી સીધા અમે પાછા હનીમૂન મનાવવા જવાના છીએ. ઠીક છે, સારું કાંઈ તું જા, અને એવું કાંઈ હશે એટલે ચોક્કસ તને કહીશ પાછા, ઠીક છે? પાક્કું, ચલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાચવીને જજે બેટા. એટલે ખુશ થઈ ગઈ છે. મમ્મી મંદિરે જઈ આવ્યા તમે કે બાકી છે આજે? ના, આજે જો બાકી છે. કઈ નહીં, તમે મંદિરે જઈ આવો, અને તે નાસ્તો બનાવ્યો તો મને નાસ્તો તો આપ, ચાલ ફટાફટ. હા, બનાવી દીધો છે, ચલો. ચાલો ચાલો મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા. અહીંયા તો કઈ વાહન પણ મળતું નથી, કઈ રીતે હું જઈશ? ઓ હેલો, હા
તમે તો એ જ છો ને કે જે અમારી ઓફિસે ઇન્ટરવ્યૂ દેવા માટે આવ્યા હતા? હા આહ, અચ્છા એ છો એમ ને. તો શું થયું પછી તમારા ઇન્ટરવ્યૂનું? કાંઈ નહીં, વાત ચાલે છે, લગભગ તો સિલેક્શન થઈ જશે. સરસ. બાય ધ વે તમારું નામ? સ્વીટી નામ છે મારું, પણ અહીંના રસ્તા એવા છે ને કે એકેય વાહન મળતું જ નથી અહીંયા, અને એકચ્યુઅલમાં પ્રોબ્લેમ એ છે કે મારી પાસે એકેય વ્હીકલ નથી. હા, એ વાત તો તમારી એકદમ સાચી છે કે આ રોડ ઉપર કોઈ વાહન મળવું બહુ મુશ્કેલ છે. તમે એ જ કંપનીમાં છો? હા, હું એ જ કંપનીમાં મારી નોકરી કરું છું. ઓકે, હા. હવે જો તમને કોઈ વ્હીકલ ના મળતું હોય તો તમે મારી સાથે આવી શકો છો. બાય ધ વે તમારે જવાનું ક્યાં છે? હા, મારે તો ઘરે જ જવું છે, પણ મારું ઘરેથી ઘણું દૂર છે, એટલે હું મારી રીતે એડજસ્ટ કરી લઈશ. તમે અરે, જાઓ. અરે કયો ને કઈ જગ્યાએ? તમે એપાર્ટમેન્ટમાં રહ્યો છો કે પછી સોસાયટીમાં? એપાર્ટમેન્ટ જ છે, બટ હું જતી રહીશ ને, ઇટ્સ ઓકે. તમારે બીજું કંઈ કામ નથી? અરે કામ તો ઘણા છે, પણ મને થયું કે હા, સુમસામ રોડ ઉપર આ એકલી લેડીઝ ઊભી છે તો જરા મદદ કરી દો. અચ્છા, તો તમારો સ્વભાવ હેલ્પફુલ છે એમ ને? હા, પહેલેથી જ. જો કાશ મારું આ ઇન્ટરવ્યૂ મેં દીધું છે અને સિલેક્શન થઈ જાય તો તમારા જેવા સારા એવા ફ્રેન્ડ્સ મળી શકે મને. એ તો ઇન્ટરવ્યૂ તમારું સક્સેસ જાય કે ના જાય, જો તમે મારા જેવા ફ્રેન્ડની આશા રાખતા હોય તો એ તો મળી શકે. હા, મતલબ કે હવે તમે અમારી કંપનીમાં જોબ કરો કે ના કરો, મતલબ તમારે તો કરવી જ છે, પણ અમારા કંપની તરફથી તમને આ જોબ મળે કે ના મળે એનાથી મને કોઈ ફરક નથી પડતો. પણ જો તમારે મારું ફ્રેન્ડ બનવું હોય તો એ આપણે જરૂર બની શકીએ. તમારી વાતો છે ને એકદમ જલેબીના ગુચડા જેવી છે હો. સીધી વાત ના કરો તમે, આમ ગોળ 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 ફેરવીને વાત કરો. અરે અરે સીધી રીતના ના કહી શકો કે આપણે ફ્રેન્ડ્સ બની શકીએ એમ. હા ભાઈ હા, આપણે ફ્રેન્ડ્સ બની શકીએ. બસ ઓકે ધેન ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ. સારું, ચલો તો હવે ફ્રેન્ડ્સ જ છીએ તો તમે મને ડ્રોપ કરી જ શકો છો. હા, બેસી જાઓ. ચલો, અહીંથી છે ને સીધી લઈને પછી લેફ્ટ લઈ લેજો. ઓકે, બેસી ગયા ને તમે? હા. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. શું કરતા હતા ફોનમાં? કાંઈ નહીં, આ બધા જૂના આલ્બમ જોતો હતો. લ્યો, તમારે તો છે ને આ આલ્બમો જૂના જૂના જોવાના, યાદો તાજા કરવાની અને બસ પછી મન ઉદાસ કરીને બેસી જવાનું. કાંઈ નહીં, તારા નોકરી ઉપર તું જાસ ને? હા લે પપ્પા, 1 મહિનો થઈ ગયો છે અને હવે તો મને એકદમ એડજસ્ટ થઈ ગયું છે. હા, તારા બોસ કંઈ કહેતા તો નથી ને તને? હા, બોસ ક્યારેક કહે ને, પણ જ્યારે આપણો વાક હોય ત્યારે. એની સિવાય ક્યારેય કાંઈ કહેતા નથી, કેમ કે કામ કરવા જઈએ તો બોસનું થોડું ઘણું સાંભળવું પડે ને. પણ જો બેટા, એક ખાસ યાદ રાખવાનું, બોસને કંઈ કહેવા પણ રાખવાનું જ નહીં. અને હું તને શું કહું છું બેટા, આમે તું આ નોકરી ઉપર જતી રહે એટલે ઘરમાં એકલા એકલા કંટાળો આવે છે. રસોઈ તો બનાવી નાખું છું ક્યારેક, દાળ ભાત ને ખીચડી ને એવું બધું તું ગયા પછી, પણ હવે જઈને ક્યાં જાઉં, અહીં ચોક સુધી જાઉં. તો શું કરવું છે? જો બેટા તું કંઈક કહે નહીં અને કંઈ કહેતી પણ નહીં. અહીંયા એક બાજુમાં એક કંપની છે, ત્યાં હું ગયો હતો અને એ લોકોને એક માણસની જરૂર હતી એકાઉન્ટન્ટ તરીકે. તો મને કે કાકા તમે, જો તમને વાંધો ન હોય તો અમારે એક માણસની જરૂર છે એકાઉન્ટન્ટ, ચોપડા લખવાની અને બેંકનો વહીવટ કરવાનું. તો મેં કીધું મને તો ફાવે જ છે, મેં આની પહેલાં બી આ નોકરી કરેલી જ છે. તો અને ટાઈમ પણ સારો છે, જો સવારે 10 થી 12. ઈ જેવું હોય પપ્પા, તમે હા પાડીને આવ્યા? એટલે અત્યારે તો મેં હા પાડી છે બેટા. તેમ છતાં મેં કીધું મારી છોકરી સ્વીટીને એક વખત હું પૂછી લઉં, એ બી જોબ પર જાય છે
અને હું બી ઘરમાં ફ્રી હોઉં છું અને બહુ સારી નોકરીનો ટાઈમ એવો છે ને સવારે 10 થી 12 અને 4 થી 7 એટલે તું આવી જા ત્યારે તો હું ઘરે જ આવી જઈશ. પણ પપ્પા હું નોકરી શું કામ કરું છું? કારણ કે તમે મતલબ કે હું તમને ખવડાવી શકું બેસીને, હું તમને પૈસા આપી શકું. તમે મને એટલું ભણાવી પગભર કરી તો આ દિવસ જોવા માટે નહીં કે દીકરી નોકરી કરતી હોય છતાંય બાપને કામ કરવું પડે અને આ ઉંમરે તમારે નોકરીએ જવું પડે. હું બધું હેન્ડલ કરું છું ને પપ્પા, શું કામ તમે નોકરી કરો છો? બધા છતાં પણ હા તારો બાપ એવો છે ને ખુદદાર કે મને એમ થાય કે હું જ્યાં સુધી જીવું છું ને ત્યાં સુધી મારી છોકરીને હું રોટલા ખવડાવું. હવે જો બેટા એક શબ્દ નહીં બોલતી, તું સાસરે વહી જા ને પછી તો મારે હાવ નિરાશ છે. હા, વળાવી દેવી છે તરત, એમ નથી જવાની. હું લગન બગન કઈ કરવા નથી મારે. જો બેટા દીકરીઓનું તો જીવન જ એવું હોય છે કે એકના એક દિવસ તો એને સાસરે જવું જ પડે છે. અડધી જિંદગી માવતર ને ત્યાં હોય છે અને અડધી જિંદગી સાસરે હોય છે બેટા. આઈ નો પપ્પા, બધી ખબર છે, પણ એનો પણ એક સમય હોય ને. અત્યારથી સાસરું આ તે, મને લગ્ન નથી કરવા. અરે હું તો મજાક કરું છું બેટા અને ત્યારે જોયું જ હશે. અને હું કહું છું બેટા પેલા શામજી કાકા છે ને, તું ગુસ્સે નહીં થતી. આ તો હજી મને વાત જ કરી દીધી. બસ તમારી વાત તો જ કઈ કેવી હોય ને પહેલેથી કહી દેવાનું, ગુસ્સે ના થતી, ના ગુસ્સે એમાં ના એવું થતી. છે એ સબજી કાકાનો છોકરો છે ને આવ્યું એટલે જ મેં કીધું. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે ને 45,000 રૂપિયા પગાર છે. ઘરના મકાન, બંગલો, 4 વ્હીલ, 3-4 તો એક્ટિવા છે એની પાસે. તો આવું એટલે જો હજી મેં હા નથી પાડી, જસ્ટ ખાલી મને એને પૂછ્યું. છોકરો છે ને છોકરા વાળા, એ આપણને જોઈને એમ કેવા જોઈએ એ છોકરીને એ લોકો આટલું ભણેલા છે, આટલા ગાડી છે, આટલા બંગલા છે, આ છે તે છે. છોકરાની વાહવાહી સાંભળીને પપ્પા એક તો આ છે ને મચરા બહુ વધી ગયા છે. બહુ માખ્યો છે. મતલબ કે છોકરાની વાહવાહ સાંભળીને આપણે છે ને મેરેજ કરી નથી લેવાના, કારણ કે અમીર હોય કે ગરીબ, બસ માણસના દિલ સારા હોય ને એ જ જોવાનું છે પપ્પા. અરે એ લોકો ભલે ને કરોડપતિ હોય, પણ મારી છોકરી છે ને આ સ્વીટી કઈ હિરોઈનથી કમ નથી બેટા. હા 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 પપ્પા. અને જો બેટા તને જે ગમે ને છોકરો ત્યાં જ હું તારા લગ્ન કરાવીશ. સાચે પપ્પા? હા મારે છે ને લગ્નની કોઈ વાત નથી કરવી, તમે તો આવું જ કરજો. હા મારી છોકરી સ્વીટી હા આવીને આવી જ છે. સ્વીટી, હા અહીંયા કેમ બોલાવ્યો મને? કાંઈ નહીં, એમ જ બેસવા. એવું છે તો હા, હું શું કહું છું તને કે આપણે એક જ કંપનીમાં નોકરી કરીએ છીએ અને એ પણ ઘણા સમયથી કરીએ છીએ. એકબીજાને સારી રીતે ઓળખીએ છીએ, એકબીજાના સારા એવા મિત્રો છીએ. તો તને નથી લાગતું કે આપણે આપણી મિત્રતાને એક નવું નામ આપવું જોઈએ? એટલે શું એટલે? તું જરા પણ ના સમજી? નહીં. વાહ, ભોળી તો જુઓ. એટલે એમ કે હું આ મિત્રતાના રૂપને એક નવું નામ આપવા માંગુ છું. હું તને દુશ્મની? અરે કેવી વાતો કરે છે. હું શું કામ તારી સાથે દુશ્મની કરું? અરે તે તો મારું એવું તો શું બગાડી નાખ્યું છે કે હું તારી સાથે દુશ્મની કરું? અરે મને એમ થયું કે આ મિત્રતા મિત્રતા કરીને થાકી ગયા હશો તો થોડો વેરભાવ કરીએ અને બે બાતીએ. ના, હવે તારા અને મારા વચ્ચે દુશ્મનાવટ તો કોઈ દિવસ નહીં થાય. અને હું તો એ કહેતો હતો કે આપણે આપણી આ મિત્રતાને નવું નામ એટલે કે હવે આને પ્રેમનું નામ આપે. પ્રેમ અને તારી સાથે? અરે શું ખામી છે મારામાં? દેખાવડો છું, સારું એવું કમાઉં છું, સારી એવી નોકરી છે, સારું એવું ઘર છે, પરિવાર પણ પૂરો છે. તો તારે બીજું જોઈએ છે શું? જોજે
મારા કરતાં સારો છોકરો નહીં મળે. એમ છે ને તો એ તારો વહેમ છે, ગોતીને બતાવ. અરે ગોતીને બતાવવાની ક્યાં વાત આવે છે. હા સાચું કહું છું. ચલ મળી પણ જશે ને મારા જેવો તો મારા જેવું દિલ તો નહીં જ હોય એની પાસે. મસ્તી કરું છું યાર, બટ આ વસ્તુ તો મારે તને કેટલા ટાઈમથી કહેવી હતી, પણ આજે મારા મનની વાત તે કરી દીધી. હા એ તો ખબર જ છે ને, આ છોકરીઓ એના મનમાં જે પણ કંઈ આવે છે ને એ મનમાં જ દબાવીને રાખે છે. જ્યારે મારા જેવા છોકરાઓ જો સારો મૂકો લાગે ને એ દિવસે એમને જણાવી જ દે છે. બસ હો. હવે એક વાત કહેતો મને, હા તું પણ મને લાઈક કરતી હતી એ વાત તે મને અત્યાર સુધી ના જણાવી નહીં. કદાચ એવું પણ બની શકત ને કે હું તને લાઈક ના કરતો હોત અથવા હું તને લાઈક કરતો હોત પણ હું પણ તને કહેવાથી ડરતો હોત. એટલે આ સમયગાળા વચ્ચે મારું શક પણ કે મારા મેરેજ કોઈ બીજા સાથે થઈ ગયા હોત તો તું શું કરી શકે સાગર? જે નસીબમાં લખેલું છે એ તો થવાનું જ છે. અને મનની વાત હોય ને એ ઝાઝા સમય સુધી મનમાં ના રહે. આજ નહીં તો કાલ બહાર તો આવવાની જ હતી. અને કદાચ તારા શક પણ કે કંઈ થવાના હોત તો તું મને પહેલાં ઇન્ફોર્મ કરે જ, તો પછી હું તને ભૂલી જાત. બીજું તો શું કરે. અરે વાહ, હું તને ભૂલી જાત એવી વાત તો એવી રીતે કરે છે કે જાણે આપણા બંને વચ્ચે કંઈ મતલબ કે હાજી કંઈ છે તો નહીં, પણ તારા પ્રત્યે મતલબ કે આ મારા પ્રત્યે તારા મનમાં કંઈ હતું જ નહીં. એક વાત કહું હે, તું છે ને સૌ પાગલ છે. હું પાગલ છું મતલબ તું કહેવા શું માંગે છે? એટલે હું એ કહેવા માંગુ છું, જે વસ્તુ થઈ જ નથી એ વસ્તુ વિચારીને અત્યારે મારી આગળ રોદડા રોવે છે. અરે ઓલરેડી પ્રપોઝ તે મને કરી દીધું છે અને મેં પણ તને સામે કહી દીધું છે, તો પછી તે ક્યારે કીધું અને શું કીધું મને? હે તો હમણે હું ભજન કરતી હતી હે, હું બોલી કે હા મને પણ તારા પ્રત્યે એવી ફિલિંગ્સ હતી, મારા મનની વાત તે છીનવી લીધી. એટલે એ બધું છીનવી લીધી એ બધી વાત તો ઠીક છે, પણ મેં તને કીધું તું કે આપણે આપણી ફ્રેન્ડશિપને હવે નવું નામ એટલે કે પ્રેમનું નામ આપીએ, તો તે હા ક્યાં પાડી હતી કે નહીં આપણે હવે બંને રિલેશનશિપમાં આવીએ? એ હા તો નથી જ પાડી ને તે. મેં તો એમ કીધું તું કે હું કોઈક બીજો ગોતી લઉં, સરસ છોકરો જે મને સમજે, જે મને રોજ ટાઈમ આપે, મને રોજ ફરવા લઈ જાય, મારી બધી માંગો પૂરી કરે, એવો છોકરો. હવે એ તો હું આમને પણ પૂરી કરતો જ હતો ને. તો પછી તું જ છે ને યાર, ડફુ છો તું. આ છોકરીઓની વાત છે ને હંમેશા સમજાય તો નહીં જ. હા તો બસ. માથાની ઉપર વટ જ જાય. હા તો પછી છોકરીઓના પ્રેમમાં ન પડાય, હું જાઉં છું. અરે તું બેસ. અરે મસ્તી કરું છું. તો હવે શું કહું કે આપણું રિલેશનશિપ પાકું ને? હવે એની માટે પણ વિચારીશ. તો પછી હજી પૂછે છે તું મને? તો પણ મારે ફાઇનલ તો કરવું પડે ને, નહીતર આ બીજી છોકરીઓ પણ છે લાઈનમાં. છે ને હા તો બધીને પેલા પૂછતો આવ. બધી હા પાડી દે ને તો વાંધો નહીં, તો છેલ્લે અહીંયા આવજે. કેવી છે આ છોકરી? હવે જઈએ. સારું ચલો. અને આજે આ પ્રપોઝ કર્યું જ છે તો એક તો આ ખુશીમાં પાર્ટી પણ તારે જ દેવી પડશે. હવે એ તો મને ખબર જ છે ને કે તું એક નંબરની ચિંગુસ છે, એટલે ખર્ચા તો મારી પાસે જ કરાવીશ. મારે નથી જોતી હો ને પાર્ટી વાર્ટી. અરે એક મિનિટ મસ્તી કરું છું. નહીં, હું છોડ, આપીશ ને, હું આપું છું તને પાર્ટી. ચાલ આપણે અત્યારે જ જઈએ. આજ પછી બોલતો ને. બેટા હા હા મમ્મી. આ પગ માટે હા પેલા રમેશ કાકા કહેતા હતા એક આયુર્વેદિક છે એની દવા કરો ને તો જલ્દીથી દુખાવો મટી જશે. અરે મમ્મી, જેટલા માણસોને મળીએ ને એટલે બધા અલગ અલગ ઉપચાર આપે. તમને જો એક વખત ને ખાલી પેટમાં દુખતું હોય ને અને 5 જણાને પૂછો તો 5 વ્યક્તિ અલગ કે આ ખાવ એટલે બંધ થઈ જાય, આ ખાવ એટલે બંધ થઈ જાય. આપણે કેટલા બધા જણાને બતાવ્યું, કેટલી દવા લીધી છે. હવે તો મને ત્રાસ થાય છે, તમે એટલી બધી દવા ગળો છો ને તો આ ઘૂંટણની જગ્યાએ તો તમારું પેટ ખરાબ ન થઈ ગયું ક્યાંક, એવું મને લાગે છે. હવે એક કામ કરીએ મમ્મી, આપણે છે ને આ પેલું સરકાર કાર્ડની અંદર જે ઘૂંટણનું ઓપરેશન કરાવી દે છે ને એ કરાવી નાખીએ તો શું છે તમારે શાંતિ થઈ જાય એમ. અને ઘણા બધાના રિઝલ્ટ સારા છે. આપણે ઓલા લીલી માસી છે ને, હા એણે એની જેઠાણીએ બંને કરાવરાવ્યા અને પલોઠીવાળીને બેસે જ બોલો, અને ઘૂંટણનો દર્દ તો હાવ પૂરું થઈ ગયું છે. પણ
મને તો એનાથી બહુ ડર લાગે છે. અરે એવું કાંઈ ન હોય. એવું લાગે ને તો તમે એકવાર લીલી માસીને મળી લેજો એટલે તરત તમને કહેશે. ધર્મેશ, હા હું શું કહેતી હતી, પેલા આપણા બાજુમાં હંસાબેન નહીં, હા હા એને હું શાક માર્કેટ જતા હતા તો એમણે મને એવું કહ્યું કે તારો દિયર સાગર છે ને, એને મેં 2-3 વાર કોઈ છોકરી સાથે જોયો અને 1-2 વાર એ બાઇક પર પણ લઈને જતો હતો. તો મને એમ લાગે છે કે ક્યાંક કોઈ છોકરીનું લફડું બફડું તો નહીં હોય ને? સાગર એવું હોય તો તરત મને વાત કરે જ તે કે ભાઈ મને આ છોકરી ગમે છે કેવું. અને આપણે તેને ચોખવટ કરેલી છે કે ભાઈ આજના સમય પ્રમાણે એવું કંઈ હોય તો તારે કહેવાનું, અમારે છોકરી શોધવી નહીં. પણ તું કહે છે જો એવું કદાચ હોય તો આપણે તપાસ કરવી ખૂબ જરૂરી છે. તને શું લાગે છે? મને પણ એમ જ લાગે છે કે એના કરતાં છે ને આપણે સાગરભાઈને પૂછી લઈએ ને એ જ સાચી વાત છે. ઘરે જ આવી ગયો છે? હા, ઘરે જ છે. સાગર ક્યાં ગયો છે? આ કેટલી વાર લાગે? અરે બસ ભાઈ બસ, કેટલી રાડો નાખશો, બસ આવતો જતો. મેં કીધું આ ક્યાં? તારે ભાભીને એટલી તૈયાર થતા વાર નથી લાગતી, એટલી તને બોલ ઓફિસેથી આવ્યા પછી તૈયાર થતા વાર લાગે છે. અરે એમાં એવું હતું ને કે ઓફિસેથી આવ્યો ને પછી થાકી ગયો હતો તો મને થયું કે પહેલા ફ્રેશ થઈ જાઉં. કઈ વાંધો નહીં. હવે આ તારા ભાભી હમણાં મને કાંઈ કહેતા હતા તો શું છે એ બધું સાચું છે કાંઈ? ભાભી હવે શું કહેતા હતા ભાભી તમે? સાગરભાઈ, તમે જે છોકરીને લઈને ફરો છો એ છોકરી કોણ છે? હા, કઈ છોકરીની વાત કરો છો? અરે હું તો કોઈ છોકરીને લઈને નથી ફરતો. અને આવી બધી અફવા ઉડાડે છે કોણ? કોણે કીધું તમને આવું? અરે એવું નથી. જો એવું કાંઈ હોય ને તો તું જરા પણ ટેન્શન નહીં લે. જો મેં લવ મેરેજ નથી કર્યા એટલે તારે લવ મેરેજ નહીં કરવાનું એવું નથી. કોણ છે આ તો અમને સમાચાર થોડા મળે ને. અમારા ખુફિયા સૂત્રો કાંઈ હોય છે માર્કેટની અંદર. હા, એટલે તમે ક્યાં ફરો છો, શું કરો છો, અમે જાણતા હોઈએ છીએ. અને તને કદાચ મારીથી શરમ આવતી હોય તો તારી ભાભીને પણ કહી શકે છે. ના ભાઈ, હવે આપણા બંને ભાઈઓના સંબંધો જેવા નથી કે મને તમારાથી શરમ આવે. બધી જ વાતો આપણે એકબીજાને ખુલ્લા દિલથી કહી શકીએ છીએ. સાચી વાત છે. પણ આ તો શું કામ મેં વાત નથી જણાવી? મને થયું કે પેલા છોકરીની તરફથી તો ફાઇનલ કરી લઉં પછી ઘરે વાત કરું. હવે ભાભી, તમે જે વાત કરીને એ વાત સાચી છે. હા, મેં કીધું આજકાલ છોકરો બિઝી કેમ બહુ રહે છે, પણ આ દાળમાં કાળું હતું. કોણ છે છોકરી ભાઈ? હવે ભાઈ, એમાં એવું છે ને કે હું જે કંપનીમાં જોબ કરું છું ને એ છોકરી પણ મારી સાથે એ જ કંપનીમાં જોબ કરે છે. અચ્છા, ઓકે. એનું નામ સ્વીટી છે. ઓહો, આમ નામ બોલે ત્યાંનો ચહેરો કેવો લાલ થઈ જાય છે, જો તો ખરા. હે મમ્મી? વાહ. ભાઈ તમે પણ. હવે તો તમારું ફાઇનલ થઈ ગયું છે ને બેનું, કે એકબીજા સાથે લગ્ન કરવાના છે કે નથી? હા, હવે વાત તો થઈ ગઈ છે પણ એને એના ફેમિલી સાથે વાત કરવાની બાકી છે, જેમ મારે પણ તમારા લોકો સાથે વાત કરવાની બાકી હતી. કઈ નહીં, એવું હશે તો એની ફેમિલી સાથે આપણે વાત કરવા જઈશું. હા, પેલા તું છે ને ભાઈ બધું એનું જાણી લે. તમારા બંનેના એકમેકના વિચારો મળે છે, તમે બંને એકમેક સાથે રહેવા માગો છો, શું છે એ જાણી લેવું ખૂબ જરૂરી છે. કેમ કે આ તમારી જે ઉંમર છે ને એ એકબીજાને આકર્ષિત જલ્દી થઈ જતા હોય છે, પણ પાછળનો ફ્યુચર જોઈ અને આપણે નિર્ણય લેવાનો હોય છે. બરોબર ને મમ્મી? સાચી વાત છે બેટા. હા ભાઈ, તમે ચિંતા ના કરો. આમ પણ જો હવે ખીજાતા નહીં તો કહું. હા, અમારી કહેવાય ને કે રાસલીલા છેલ્લા 6 મહિનાથી ચાલુ હતી. ઓહો, એટલે ભાઈ સાહેબ આપને ના કહેતા હતા કે હમણાં મારે લગ્ન નથી કરવા, છોકરી નથી જોવી. સરસ, છુપા રુસ્તમ નીકળ્યો તું આપણા કુટુંબનો. એવું નથી ભાઈ, પણ તમે કીધું ને એવી જ રીતે હું છોકરીને પરખતો હતો, એનો સ્વભાવ જાણવાની કોશિશ કરતો હતો. અને અત્યારે મને એવું લાગે છે કે જો અમે બંને લગ્ન કરી લીધા ને તો અમારી સંસારની ગાડી એકદમ તમારા લોકો જેવી તો જશે. તો વાંધો નહીં, સુખી સંસાર જીવન જીવવું જોઈએ એ મહત્વનું છે. ઠીક છે, તો કંઈ નહીં. તું હા, શું નામ કીધું પેલું? સ્વીટી. હા, જો હું તારા ચહેરા પરની ખુશી જોવા માંગતો હતો. તો સ્વીટી સાથે વાત કર
અને એના ફેમિલીમાં પણ વાત કર, એટલે પછી આપણે એકવાર મિટિંગ ગોઠવી અને વાતચીત કરીએ કે ભાઈ આગળ શું છે શું નહીં, અને પછી પ્રોસેસ આપણે આગળ વધારીએ. શું કહેશો મમ્મી તમે? બરાબર છે, તું વાત કર, પછી એવું હશે તો ભાઈ ભાભી જઈને ને તું સાથે જજે ને વાત કરી આવજો. હા હા વાંધો નહીં. તો હું છે ને આજે જ વાત કરું છું સ્વીટીને, અને કહું છું કે મારા ઘરેથી તો બધું ડન જ છે, તું તારા ઘરે વાત કર. ઓકે, સરસ. જાઓ હવે તમે SMS કરવા હોય, ફોનમાં વાત કરવી હોય તો કરી શકો છો. હા. નહીં, અડાડી દે તું મને, પગ ભલે ભાંગે. ના, હવે તને શું લાગે છે કે હું બાઇક ચલાવું અને તને ટચ કરી દઉં એવું તો કહી દેવાને જ. અને લેટ આવવાની તો આપણી આદત છે. એક તો પોતે જ તે મને અર્જન્ટમાં ફોન કરીને બોલાવે છે અને લેટ આવ્યા. કેમ ફોન કરીને બોલાવી? જો સ્વીટી, વાત જ એવી છે કે મારે તને આમ અર્જન્ટમાં કોલ કરીને બોલાવવી પડી. તું ને યાર દર વખતે મને આવી વાતો કરીને ટેન્શન ના દે. શું વાત છે બોલ ને. અરે ટેન્શનની જ તો વાત છે, અને તું કહે છે મને ટેન્શન ના દે. સાગર, શું થયું છે? કાંઈ મોટી પ્રોબ્લેમ છે? હા સ્વીટી, મારા ઘરે છે ને બધાને ખબર પડી ગઈ કે આપણે બંને રિલેશનશિપમાં છીએ. હે ભગવાન! તો તું શું કીધું? ઘરેથી ના પાડી દીધી એટલે તું એટલો ટેન્શનમાં છે? મને ખબર જ હતી આવું જ કંઈક થશે. હા સ્વીટી, મારા ઘરેથી છે ને મારા ફેમિલી વાળાએ તારી માટે હા પાડી છે. હા સાચે? મતલબ હા પાડી દીધી? હા, હવે મારા ફેમિલી વાળા છે ને તારા માટે માની ગયા છે ને. મારા ભાઈ અને ભાભી અને મમ્મી ત્રણેયનો સ્વભાવ એટલો સારો છે, એટલો સારો છે, એટલો સારો છે કે વાત જ ના પૂછ. એ લોકોએ મને પહેલેથી કીધેલું જ હતું કે જો તને કોઈ છોકરી ગમે ને તો તું અમને ઘરે આવીને વાત કરજે. અત્યાર સુધી આ બધું શું હતું? હે, આમ ટેન્શનની વાત અરે, છે ને આમ વાત મારી છે. વાત તો સાંભળ. મને પણ પહેલા ટેન્શન જ થયું હતું, કારણ કે આ વાત મેં કઈ ઘરે જઈને નહોતી કરી. તો તું ખબર કઈ રીતે પડી? અરે ભાભીને કોક અમારા બાજુમાં હંસાબેન કરીને એક બેન રહી છે, એમણે કીધું હતું, કારણ કે આ હંસાબેન આપણને બંનેને જોઈ ગયા હતા ગાડીમાં. ભલું થાય હંસાબેનનું જે આપણા બેનને ગાડીમાં જોઈ ગયા, કારણ કે આપણી તો હિંમત હતી નહીં ઘરે કહેવાની. અરે એવું નહોતું, હું જોતો હતો કે આ થોડાક ટાઈમ આપણા બંનેનું સેટ થઈ જાય પછી ઘરે વાત કરું ને. પણ હવે હંસાબેને ઘરે વાત કરી જ દીધી, એ ઉપરથી મેં પણ ચોખવટ પાડી જ દીધી ઘરે. એટલે મારા ઘરેથી તો સમજ લે કે બધું ડન જ છે. હવે તું તારું કે તારે શું કરવાનું છે? મારે એવું છે ને સાગર કે આ તો હંસાબેને તારા ઘરે ખબર પાડી, પણ મારા ઘરે તો ખબર મારે જ પાડવી પડશે, અને એ તો હું કહી નહીં શકું. તો ઇફ યુ ડોન્ટ માઇન્ડ કે મારીથી તો ઘરે વાત નહીં થાય સાગર. એક નંબરની ફટ્ટુ છે. હા, તું એક કામ કરી શકતી નથી. હવે આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, આ વાત તને ઘરે કરતા વાંધો શું છે? ડાયરેક્ટ કરી દે ને. હવે તારા પપ્પાને વાત કર ને. તમે ડાયરેક્ટ વાત કરી નહીં ને, તો હું કઈ રીતના ડાયરેક્ટ કરું? હું નહીં કરું. તો હવે શું કરશું? હવે કોણ કરશે આપણા પ્રેમની વાત? મતલબ કે આપણા લગ્નની વાત? છે ને આઈડિયા મારી પાસે, બધું હોય. હા, તારી પાસે આઈડિયા? બોલ, કયો આઈડિયા છે? જો સાંભળો, તમારા ઘરે તો બધી ખબર પડી ગઈ છે અને આપણા રિલેશનને એક્સેપ્ટ પણ કરી લીધું છે. તો વડીલ તરીકે તમારા ભાઈ અને ભાભી બંને આવીને મારા ઘરે વાત કરે તો? અરે વાહ, આ આઈડિયા તો મને સૂઝ્યો છે. ક્યાંથી સૂચે? આપણામાં કેમ મગજ છે? અરે શાંતિ રાખ ભાઈ, શાંતિ રાખ. આ તો આવી સિચ્યુએશનમાં થોડુંક મારું મગજ કામ કરતું બંધ થઈ જાય છે, બાકી તારા કરતાં તો છે ને વધારે જ છે મારું મગજ. સારું, હવે વર્ષે એકવાર આઈડિયા આપી દે એમાં તો એવું જતાવે છે કે મારાથી બેટર કોઈ નથી. મોકલતા જ નહીં હો ને, મોકલતા જ નહીં. હું જાઉં છું, કરવું હોય કરો. હા તો કઈ નહીં, હું નીકળું છું. અરે સાગર, વાહ, આ તો એટીટ્યુડ આવી ગયો. હા, ક્યાંથી આવી ગયો? હા તે આવે જ ને. આ દર વખતે તું જ એટીટ્યુડ બતાવે ને હું જ તને મનાવું એવું થોડું હોય. કોઈ વાર હું એટીટ્યુડ બતાવું ને તું પણ મને મનાવી શકે ને. 100 વાતની એક વાત, આજે તમારા ભાઈ ભાભી આવવા જોઈએ. રેડી? હા હવે સારું, આજે ઘરે જઈ અને હું મારા ભાઈ સાથે વાત કરું છું, અને ભાઈ ભાભીને જો એકલું આવવું છે ને તો એકલા અને મોકલીશ. તમે આવજો ને, એ વધુ સારું પડશે.
હા તો સારું, હું પણ સાથે આવીશ. સારું, મને ડ્રોપ કરી દઈશ. હા ચાલ બેસી જા. તમારી કરતા ભાભી વધારે ખુશ થયા છે છોકરાને જોઈને, કેમ કે 5 વર્ષે આવ્યો ઓસ્ટ્રેલિયાથી પાછો. હા ભાઈ, જો છોકરા જુવાન થઈ જાય એટલે એ તકલીફ તો હોય જ ને બધાને, ટેન્શન કે ભાઈ જલ્દી આપણે એના લગ્ન કરીએ. હા બરોબર છે. અરે ના ના, ચોક્કસ ચોક્કસ. હા એવું કંઈ હશે ને તો હું જણાવીશ તમને પાક્કું. હા હા, સાગર ને બધા મજામાં છે. આવો પછી એને લઈને કરે. હા હા પાક્કું. હા જય શ્રી કૃષ્ણ. ભાઈ કોનો ફોન હતો? પેલા આ આપણા અશોક પટેલ કતારગામ વાળા, હા એનો છોકરો ઓસ્ટ્રેલિયાથી આવ્યો ને, તો એનો ફોન હતો. બોલી શું કઈ કામ હતું ભાઈ? હા કામ તો હતું, પણ તમે મારા ભાભીને થોડી વાર પણ એકલા નથી મૂકતા? નહીં હો, મને એની વગર જરા પણ ન ચાલે. લવ તે ભલે કર્યો હોય, પણ લગ્ન પછી લવ મેરેજ જેવું તો અમે જીવી રહ્યા છીએ. શું કેવું છે સુષ્મા? હવે ભાભી, આ મારા ભાઈ સાથે એકલામાં વાત કરવી હોય તો કઈ રીતે કરવાની? પણ મારી સામે કરવાની ને, તો તમને શરમ આવે છે મારી સામે? ના ના, એવું છે તો નહીં. હવે તમારી સામે કરું કે ભાઈ સામે કરું, બધું એક જ. મને શું કહે છે ખબર છે? મને એમ કે ભાઈ ના હોય ને ત્યારે તમારી સાથે વાત કરીશ, અને તમને આવીને એમ કહે છે કે ભાભી ના હોય ને ત્યારે તમારી સાથે વાત કરીશ. છુપા રુસ્તમ છે. ચાલ હવે અમે છે ને બંને સાથે છીએ, તારે જે કેવું હોય કે. અને બીજી બધી વાત પછી આ સ્વીટી વાળું પછી આગળ કઈ ચેપ્ટર વધ્યું છે કે ત્યાં ક્લોઝ છે હજુ? હવે એ જ તો કહેવા આવ્યો છું. હવે આપણી વાત ક્યાં અટકી હતી કે હું સ્વીટીને વાત કરું અને કહું કે એના પપ્પા સાથે વાત કરે. તો પ્રોબ્લેમ છે હવે એમાં. શું પ્રોબ્લેમ આવ્યો? હવે જો એવું છે ને કે સ્વીટીની આગળ પાછળ બીજું કોઈ નથી, એના પપ્પા જ એક છે. તો છોકરી હવે ડાયરેક્ટ પપ્પાને કઈ રીતે વાત કરે? સ્વીટીનું એવું કહેવું છે કે હું મારા પપ્પા સાથે તો વાત નહીં કરી શકું. એક કામ કરો ને કે તમારા ભાઈ અને ભાભીને અહીંયા મોકલો અને એ જ ડાયરેક્ટ તમારી વાત કરે મારા પપ્પા જોડે. તો વાંધો શું છે એમાં? હા અરે તો એમાં ટેન્શન શું લેવાનું? અરે હું તો તૈયાર છું, અત્યારે જ જઈએ. તું એકવાર ફોન કરીને પૂછી જો, જેના પપ્પા ઘરે હોય ને તો અત્યારે જ મળી લે એટલે ચોખવટ થાય. હા હા ભાઈ, જજો, હું ના નથી પાડતો. એવું હશે તો હું પણ સાથે આવીશ. પણ વાત એવી છે કે જો આ સ્વીટીએ જ્યાં સુધી મને કીધેલું છે ને, જ્યાં સુધી મને ખબર છે ને, ત્યાં સુધી આ સ્વીટીના પપ્પાનો સ્વભાવ થોડો કડક આકરો છે. હા એટલે કદાચ સ્વીટીના પપ્પાને હું ના ગમ્યો તો બે વેણ તમને કહીને તો મારા ભાઈ ભાભી રહ્યા ને, તમે સાંભળી લેજો. પણ મારો ટાંકો છે ને આમ વેડાવી દેજો. તને શું લાગે છે હા તારા ભાભીનો સ્વભાવ કઈ નરમ છે? સ્વીટીના પપ્પા કરતા કડક છે. હું કેમ ચલવું છું એટલા વર્ષથી? એટલે સાંભળી લઈશ, તું ટેન્શન નહીં લે યાર. તમારે તમારું લગ્ન જીવન આગળ વાગવું છે કે પછી? તો કઈ નહીં, તું છે ને સ્વીટીને ફોન કરીને પૂછી જો, એના પપ્પા જો હોય ને તો મેં અત્યારે જઈ આવી. બરોબર છે ને? હા તે કઈ નહીં, તો હું હમણાં જ ફોન કરું. કરો ને વાત કરી લે. હા. હેલો, સ્વીટી, સાગર બોલું. હું શું કહું છું કે મેં મારા ભાઈ અને ભાભીને વાત કરી હતી. હા તો એ લોકો આવવા માટે તો રાજી થઈ ગયા છે. પણ હવે સાંભળ ને, હું શું કહેવા માંગુ છું. હું એમ કહું છું કે તારા પપ્પા અત્યારે ઘરે છે? અરે ગુડ. તો હું છે ને મારા ભાઈ અને ભાભીને અત્યારે જ મોકલું છું, તારા પપ્પા સાથે વાત કરી લઈ. હા જવા નહીં દેતી, બસ 10-15 મિનિટમાં હમણાં તારા ઘરે પહોંચ્યા. હા ચાલ મૂકું છું, બાય. ભાઈ ઘરે જ છે, સ્વીટીના પપ્પા ઘરે જ છે. આપણે લોકો જવું હોય તો અત્યારે જ નીકળીએ. હા તો એવું કરીએ, ઠીક છે? ચાલ. સ્વીટી બેટા, આ ત્રીજી વાર લાઈટ ગઈ. ઈ જ ને પપ્પા. આપણે અહીંયા રહેવા આવ્યા ને, આ સોસાયટીના પ્રમુખને મારે વાત કરવી પડશે. આવું થોડું ચાલે યાર. કેટલી વખત દિવસમાં લાઈટ જાય? આપણે જૂની જગ્યાએ રહેતા હતા ને એક વાર બી લાઈટ નથી ગઈ. હવે યાદ આવી ને જૂની જગ્યા. જૂનું ઈ જૂનું હો પપ્પા. હા બેટા, પણ હવે શું છે, કાંઈ નહીં, સહન કરી લે. તું કેમ આજે બેટા આટલી બધી ખુશ દેખાય છે? કંઈક તારા ચહેરા ઉપર આમ કંઈક રોનક શું વાત છે બેટા? હા ખબર પડી જશે હમણે, થોડી વાર બેસો ને પપ્પા. એટલે ખબર પડી જશે એટલે આ બધું ત્યાં સાજ શણગાર ખુરચીઓ રાખી દીધી, તને જાણે કેમ ખબર પડી ગઈ હોય કે લાઈટ જવાની છે?
પપ્પા અહીંયા આવીને બેસે પણ આ બે ખુરશી કાંઈ નહીં હાલ જે તારા ચહેરાની ખુશીનું રાજ તું જ જણાવી દે હાલ. કાંઈ નહીં, હમણે મહેમાન આવવાના છે, તમે હા. મળી લ્યો ખાલી એમને, બસ. જો આવી ગયા. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. પાણી લેતી આવું તમારા લોકો માટે. પણ સ્વીટી બેટા હા મહેમાન કોણ છે? અરે પરેશભાઈ, એમાં એવું છે કે આ સ્વીટી કહેતા થોડી શર્મા છે, એટલે હું જ તમને વાત કરી દઉં. આ મારો ભાઈ સાગર છે, અમારા વાઈફ છે સુષ્મા, અને મારું નામ ધર્મેશ. સ્વીટી અને સાગર એક જ ઓફિસમાં સાથે કામ કરે છે, અને બંને એકબીજા સાથે કામ કરે છે, એટલે થોડો મનમેળ છે. તો મેં એકવાર સાગર સાથે વાત કરી તો એણે વાત કરી કે મને સ્વીટી ગમે છે. તો વાત થઈ આગળ, તો મેં કહ્યું નહીં, આપણે એકવાર સ્વીટીના પપ્પાને મળી લઈએ અને વાત આગળ કરીએ, પછી તમારી જે મરજી. કાંઈ વાંધો નહીં બેટા. મહેમાન માટે પાણી તો ભલે. હા. જો ધર્મેશભાઈ, હા મારી વાત જણાવું ને તમને તો મારી સ્વીટીની ખુશીમાં જ મારી ખુશી છે. અને મેં મારી સ્વીટીને કીધું કે જો બેટા તને જે છોકરો ગમે ને ત્યાં જ હું તારા લગ્ન કરાવીશ. એટલે કાંઈ વાંધો નહીં, એકબીજાને ગમે છે તો મને કોઈ પ્રોબ્લેમ નથી. ધર્મેશભાઈ, તમે ઘરમાં કોણ કોણ છો? હું, મારા વાઈફ, મારો ભાઈ અને મારા મમ્મી છે, પણ એને પેલું શું ગોઠણનો બહુ દુખાવો થાય છે ને, એટલે એ ન આવી શકે, એટલે એને કીધું કે તમે લોકો પહેલાં જઈ આવો, મળી આવો, પછી આપણે આગળ વાત માટે વધશું, ત્યારે મમ્મીને લેતા આવીશ. ઓકે. તમારા પપ્પા? મારા પપ્પા તો એમાં એવું છે કે વર્ષો પહેલાં જ મારા મમ્મીને અને પપ્પાને થોડું કંઈ કારણોસર અનબનાવ હતું, એટલે છૂટા થઈ ગયેલા એ લોકો. એટલે મારા મમ્મીએ જ વર્ષોથી અમને લોકોને પાળી પોસીને મોટા કર્યા છે. કાંઈ વાંધો નહીં, ચાલ્યા કરે. એ તો સંસારમાં આવું બધું તો થતું જ હોય છે. અને સાગર બેટા, તું જ સ્વીટી સાથે નોકરી કરે છે ને? હા હું જ. અચ્છા. હા, સ્વીટી અમારી એટલી બધી શરમાળ છે ને કે કોઈ દિવસ મને કંઈ વાત જ નથી કરતી. એમાં એવું છે ને કે મેં સાગરને કીધું ને તો સ્વીટીએ એ જ કીધું કે હું પપ્પા સાથે ડાયરેક્ટ સીધી વાત. અમારી સ્વીટી એટલી બધી ડાઈ છે ને કે બધી અંગત વાત કરશે. સ્વીટી છે ને પહેલેથી આવી જ છે. ના, આમાં શું છે પરેશભાઈ કે દીકરી રહી એટલે પપ્પાને આવી બધી વાત કરતા થોડી શરમાય, એટલે. અને તમારા ઘરમાં તમે બંને જ રહો છો? હા ધર્મેશ, વર્ષો પહેલાં મારી બીજી પત્ની એક્સપાયર થઈ ગઈ. બીજી પત્ની એટલે તમારા બીજી વાર મેરેજ થયા હતા એવું હતું? હા. ત્યાર પછી હું ને મારી સ્વીટી બંને એકલા જ રહીએ છીએ. અને આ ઘરમાં હમણાં જ અમે શિફ્ટ થયા છીએ. અચ્છા અમે પહેલાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા હતા. અચ્છા. હા હા. જો ધર્મેશભાઈ, હું રહ્યો નાનો માણસ, એટલે સાદાઈથી હું લગ્ન કરીશ. હું કોઈ એવો બધો પૈસાદાર પાર્ટી નથી. મારાથી જેટલું બનશે ને એ પ્રમાણે હું લગ્ન કરીશ. અંકલ, તમે સ્વીટીને પહેરેલા કપડે મોકલશો ને તો પણ અમે લઈ જઈશું. ના ના, એમ તો તેમ છતાંય મેં મારી રીતે ભેગું કર્યું જ છે એના માટે. અને હું મારા બનતા પ્રયાસો કરી અને બને એટલું સારું ગોઠવાઈને એવું કરીશ. અરે હવે આજકાલના સમયમાં એવું ક્યાં રહ્યું છે કે ભાઈ આ દેવું પડશે ને આ દેવું પડશે. છોકરો અને છોકરી એકબીજાને ગમે છે, આપણે બધા મળ્યા છીએ તો શું ખોટું છે. પણ મારી એક એવી ઈચ્છા છે સુષ્મા
કે સ્વીટી અને પરેશભાઈ એકવાર આપણા ઘરે આવે એટલે કે મમ્મીને પણ મળી લે અને લગ્ન એકવાર વાતચીત થઈ જાય તો આગળ વધીએ એવું મારી વિચાર છે. શું કહે છે તું? હા અંકલ, તમે એકવાર સ્વીટીને લઈને ઘરે આવો એટલે એ બહાને મમ્મીને પણ મળી લેવાય અને ઘર પણ જોઈ લેવાય. ઠીક છે. તો સ્વીટી બેટા, તારું શું કહેવું છે? પપ્પા જો હું તો તમને આ વાત નથી કહી શકતી, એટલા માટે મેં જ સાગરને કહ્યું હતું કે એમના ભાઈ ભાભીને મોકલે. હવે આગળ જે તમારો નિર્ણય હશે ને એ મને મંજૂર હશે. જો તમે કહેશો ને તો જ વાત આગળ વધારશું. અરે હું તો તારી રાય જાણું છું. આપણે જઈશું કે નહીં એમ પૂછું છું હું તારે. જઈશું જ ને પપ્પા. તો ભલે, ચોક્કસ અમે આવશું તમારે ત્યાં. અને જ્યારે પણ આવો ને ત્યારે જમો એમ આવજો ટાઈમ લઈને, ઠીક છે? ભલે ભલે. સારું, ચાલો તો અમે નીકળીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસ બેટા. અહીંયા. પપ્પા સોરી પપ્પા. સોરીની દીકરી, તને તો અરે ગાંડી, હું તારો બાપ છું અને તારી માં પણ હું જ છું. બેટા, તારે મને વાત ન કરાય? પપ્પા પણ એક તો આવી વાત અને છોકરો પણ મેં જ પસંદ કર્યો હતો એટલે થોડુંક મને અચકાટ થતો હતો કે કઈ રીતે મારા પપ્પાને હું વાત કરું. જો બેટા, આ દુનિયામાં સૌથી નજીક હોય ને તો આપણે બાપ દીકરી છીએ. તારી કોઈ અંગત વાત કે મારી કોઈ અંગત વાત એ આપણે બેય નહીં જાણીએ તો બીજું કોને કહેશું આપણે બેટા? જો બેટા, છોકરો બહુ સારો છે અને તારી સાથે એની જોડી પણ પરફેક્ટ મેચ થાય એવી છે. થેન્ક યુ પપ્પા. મને હતું જ મારા પપ્પા મને ઉદાસ નહીં કરે. મારી પસંદ એ મારા પપ્પાની પણ પસંદ હશે. પણ બાકી બધું તો ઠીકઠાક લાગ્યું ને. હું તો અંદર ગઈ હતી, તમે બધી વાત કરી લીધી ને? હા બેટા, વાત તો મેં કરી લીધી છે પણ મેં તો આ લોકોને પહેલી વાર જ મળ્યો છું, બરાબર? મારા કરતાં તું વધારે એને સારી રીતે ઓળખતી હોય. તારે આ લોકો સાથે ઘણા ટાઈમથી સંબંધ છે. હવે માણસો કેવા છે કેવા નહીં એ બધું તારે વિચારવાનું છે બેટા. પપ્પા મને એટલી તો સમજણ છે અને સાગરને હું હવે ઘણા ટાઈમથી ઓળખું છું. મને એટલો તો વિશ્વાસ છે કે એ મને ખુશ રાખશે, કારણ કે મારા એક વખત કહેવાથી એ જો એના ભાઈને ભાભીને લઈને છેક અહીંયા આવી શકતો હોય તો એ છોકરો મને આજીવન ખુશ રાખી જ શકે. તારી વાત સાચી છે બેટા. જે છોકરો એના ભાઈ ભાભી અને મમ્મી પપ્પાને લઈને આવતા હોય અને એના કૈયામાં હોય એ છોકરો સંસ્કારી તો હોય. ખાઈ નહીં. ચાલ હવે ક્યારે જવું છે આપણે? તમે કહો ને ત્યારે જઈએ. કાલે જઈશું. હા વાંધો નહીં. ચાલ હવે. લાઈટ જ નથી આવી. શું આવી ચાલે જશે. યાર, આપણે રસોઈ બેસો. તો કરીએ. ના ચાલ. પપ્પા ના. જઈને આવ્યા. છોકરી કેવી છે ને ઘર માનસ બધું વ્યવસ્થિત તો છે ને? હા મમ્મી, અત્યારે જે આવ્યા એના ઘરમાં ફક્ત બાપ દીકરી બે જ રહી છે. એમાં એવું છે કે ઘણા વર્ષો પહેલાં કાંઈ એની બીજી પત્નીનું અવસાન થઈ ગયું એટલે બાપ દીકરી બે જ ઘરમાં એકલા રહી છે અત્યારે. જો અત્યારે તો એના પહેલાં લગ્ન શું થયું હતું એની વિશે કાંઈ પૂછ્યું નથી. અત્યારે અમે ફક્ત મળીને આવ્યા છીએ અને વાતચીત કરી છે. જોઈએ હવે આગળ એ લોકોને કીધું છે કે આપણા ઘરે આવો, કદાચ કાલે કે પરમ દિવસે એમ આવશે આપણી ઘરે. એકવાર રૂબરૂ મુલાકાત થઈ જાય ત્યારે બધું આપણે પૂછી લઈશું કે શું છે શું નહીં. છોકરા છોકરીને એકબીજાને ગમે છે એ બધું ફાઇનલ છે. તો શું કહેવું સુષ્મા, બરાબર છે ને? હા, અને મમ્મી એમ પણ આપણે તો છોકરી જ લાવવાની છે ને. હવે એના મમ્મીથી આપણને શું મતલબ છે? એમ પણ એના મમ્મી તો છે નહીં એટલે. અને છોકરી તો મને ગમી, એકદમ સંસ્કારી છે અને વ્યવસ્થિત છે. પણ એમ કે એની પહેલી વાઈફને શું થયું, બીજી ઓફ થઈ ગઈ. હા, એટલે માટે જ હું તો એ જ કહું છું કે જ્યારે ઘરે આવશે ને ત્યારે એ વિશે થોડી આપણે
પૂછી લઈશું એટલે આપણે એક શંકાનું સમાધાન ક્લિયર થઈ જાય. અને મેન આ સુષ્માએ જેમ કીધું ને, આપણે શું છે કે ભાઈ સાગરને સ્વીટી ગમે છે, સ્વીટીને સાગર ગમે છે, એકબીજાના મન મળે છે, એકબીજા સાથે કામ કરે છે, એટલે એકબીજાને ઓળખે છે. અને ખાસ બીજી મુદ્દાની વાત એ કે એના પપ્પાએ પણ આપણે રાજી ખુશીથી હા પાડી છે કે ભાઈ છોકરો છોકરીને ગમતી હોય તો મને કાંઈ વાંધો નથી. તો આજના સમયની અંદર જો આવી ઇઝી રીતે સગાઈ થઈ જતી હોય તો બીજું શું જોઈએ આપણે? એ વાત તો તારી બરાબર છે, અને પેલું થોડું મને આમ સંકોચ જેવું થાય છે. કાંઈ નહીં, હું સમજી શકું છું તમારા એ જૂના વિચારો છે એ પ્રમાણે તમે વિચારો કે ભાઈ બે પત્ની હતી, આગળની પત્નીને શું થયું એ આવશે એટલે આપણે રૂબરૂ જેની પાસે બધું જાણી લઈશું અને પછી જે થાય આપણે આગળ વાતચીત કરીશું. ઠીક છે? સુષ્મા, ચા પાણી બનાવને, આપણે બે થાકી ગયા છીએ. હા લાવી બનાવી. અને ભાભી મારા માટે કોફી. હા 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 સ્વીટી, શું આજે તું અને તારા પપ્પા અમારા ઘરે આવી રહ્યા છો? સારું સારું. હા હા, તું ચિંતા ના કર, હું આજે ઓફિસે નહીં જાઉં. હા હા, હું મારા ઘરમાં જાણ કરી દઉં છું, તું ચિંતા ના કર. હા, બધા ઘરે જ હશે. પાણી? સારું, ચાલો હું તને પછી કોલ કરું. બાય. ઓ ભાઈ, કેમ આ ટેરેસ ઉપર? ઓફિસે નથી જવાનું? હા ના ના ભાઈ, આજે છે ને ઓફિસે નથી જવાનું. એમાં એવું થયું ને કે હું ઓફિસ જવા નીકળતો હતો ને ત્યાં તરત મને સ્વીટીનો કોલ આવ્યો. અને આપણી પાછળના મકાનમાં આ લગ્નનું કામ છે ને, એટલે આ ઢોલ નગારા ને બધું ધડધડાટી થાય છે ને, તો મેં કીધું આ શાંતિથી વાત નહીં થાય એ માટે ટેરેસ ઉપર આવી ગયો. અરે હું બી આ પાણી નહોતું આવતું તો તારી ભાભીએ મને ઉપર મોકલ્યો. આ બાથરૂમમાં કે હું ઓલું કરવા જાઉં છું, કામ કરવા, અને પાણી આવતું નથી. જોઈ આવો ને. હવે શું હશે? કંઈક લીકેજ, પેલું નીચેથી મોટર બોટરનો છેડો. પણ હાલો, હવે એ બધું પડતું મૂકું છું. ક્યારે આવે છે એ લોકો? હવે જો સ્વીટીની મારી ફોન ઉપર વાત થઈ ને, તો સ્વીટીએ કીધું કે થોડાક ટાઈમમાં એ આવે છે, એ અને એના પપ્પા બંને આવે છે. તો હું શું કહું છું કે આપણે તૈયારીમાં રહી, હવે આવે તે કાંઈક. હા હા, એ માટે જેણે કોલ કર્યો હતો કે હું અને મારા પપ્પા તમારા ઘરે આવીએ છીએ, એટલે તમે લોકો ઘરમાં રહેજો, અને કહેશે બહાર નહીં જતા ને પૂરી તૈયારીમાં રહેજો. સારું સારું સારું, ચાલ તે કહી દીધું તે. આ તારી ભાભીએ મને અહીં ઉપર મોકલ્યો તો તું મળ્યો તો ખબર પડી, નહીં તો ક્યાં થાત. ચલ હવે તારી ભાભીની કંઈક આવે છે એ લોકો. સ્વીટી, સ્વીટી બેટા, અને આટલી બધી તૈયાર થતા થોડી વાર લાગે. ક્યાં છે મારી દીકરી? સ્વીટી, સ્વીટી. અરે હા પપ્પા, થોડીક તો વાર લાગે ને. બાઈ હવે આપણે છોકરો જોવા જઈએ છીએ. મારો દીકરો. જો બેટા, હું કહું છું બેટા, આપણે જઈએ તો છીએ, ઘણા જે લોકો આપણા કરતાં પૈસાવાળા હોય, અને હું ક્યાંક એની સામે આવું. પપ્પા એવું કાંઈ નથી. આ તમે છે ને જોયું, ઓવર થિંકિંગ કરવા માંડો. એ લોકો આપણી જેમ જ છે, મિડલ ક્લાસ જ છે, અને મને ખબર છે કે કેવો છોકરો પસંદ કરવો. અને પપ્પા સમજતા તે એ લોકો અહીંયા આવ્યા હતા ત્યારે તમે એના સંસ્કાર ના જોયા? કઈ રીતે એના ભાઈ ભાભી વાત કરતા હતા એકદમ નમ્રતાથી, તો એ ઉપરથી તમને કાંઈ આઈડિયા ના આવ્યો? હા બેટા, છતાંય દીકરીનો બાપ છું ને, એટલે થોડોક ડર લાગે છે કે ક્યાંક મારી છોકરી દુઃખી તો નહીં થાય ને. જોયું પપ્પા, તમે આવું બધું બોલવા માંડો ને એટલે હુંય નિરાશ થઈ જાઉં છું. સાગર બહુ સારો છોકરો છે, અને તમે મારી પસંદ ઉપર વિશ્વાસ રાખો, એ મને કોઈ દિવસ દુઃખી નહીં થવા દે. બેટા, તું તો પરણીને સાસરે ચાલી જઈશ, પછી હું તો આ ઘરમાં સાવ એકલો થઈ જાય. પપ્પા પણ કાંઈ વાંધો નહીં બેટા. જો નહીં છે ને તમે આવી રીતના રડશો ને તો મારે લગ્ન નથી કરવા હો. મારા પપ્પાને એકલા મૂકીને મને જવાનું જરાય મન નથી. તમે ચાલો મારી સાથે. અરે મારી દીકરી સ્વીટી, હા તો હરખના આંસુ છે બેટા. ચાલો આપણે તૈયાર થઈ જઈએ. ચલો, આટલા તો તૈયાર થયા છો, હમણાં મને કહેતા હતા. જો આ છે ને ખુશીમાં બધું ભૂલી જાવ છો. મારો મગજ કામ નથી કરતો.
જઈએ પપ્પા હા ચાલ બેટા. ભાઈ આ બધી તૈયારી વસ્તુ નાસ્તો બાસ્તો મગાવી લીધો છે ને? બધું જ રેડી છે, તમારે કંઈ જ ચિંતા કરવાની જરૂર નથી. તો વાંધો આ તો ભાઈ સાહેબે હું આ તે મને પાણીના ટાંકા માટે ઉપર જોવા મોકલ્યો આ તો સાહેબની વાત કરતા ત્યારે ખબર પડી કે વેવાઈની લોકો આજે આવે છે. અરે ભાઈ આ વાત તમે કેટલી વાર મને સંભળાવી દીધી. અરે તમે એના ઉપર ન આવ્યા હોત તો નીચે આવીને હું જણાવત, બાકી તમને જણાવ્યા વગર રહેતું. એટલે આ તો એમાં એવું છે કે આણે મને કામ છીંધું હતું ને ઉપર જવા એ સંભળાવા સમજા કર તું. હજુ બી કંઈ બાકી છે સંભળાવવાનું તો સંભળાવ્યું. એવું ના થાય કે વેવાઈ આવે ને એમની સામે તમે મને સંભળાવો. અરે એવું ક્યારે મેં કીધું વેવાઈ સામે? હવે તમે તમારો ઝઘડો કરશો કે પછી આ અરે જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. બેસો. જય શ્રી કૃષ્ણ. બેસો. આમ ઘર ગોતવામાં કઈ તકલીફ નથી પડી ને? મળી ગયું તું ને સીધું? એમાં એવું છે ને ધર્મેશભાઈ, તમે આ સ્વીટીને સરનામું આપ્યું હતું મોબાઈલમાં એટલે મળી ગયું. રિક્ષાવાળો અહીંયા જ ઉતાર્યા અમને. હે તો વાંધો નહીં. શું બીજું તબિયત પાણી સારા? હા એકદમ સારા. સુષ્મા પાણી લઈ આવ. અરે ના ના હા કાંઈ તકલીફ નહીં કરું. અરે એમાં તકલીફ છે નહીં. એમાં એવું છે ને કે રસ્તામાં સ્વીટીની મનગમતી વસ્તુ હતી તો એને ખવડાવી તો મેં થોડીક ચાગી એટલે બેસો કરતા. હા તમારા મમ્મી ક્યાં દેખાતા? હા એ મંદિરે ગયા છે, બસ આવતા જશે. વાત થઈ ગઈ? હા હા મમ્મી આવતા જ હશે. સરસ મકાન તમે બહુ સરસ બનાવ્યું. હા હા જે અંદર બધું તૈયારી કરી છે, આ ફર્નિચર કર્યું ને બધું સુષ્માએ કર્યું છે. એને આમ ઘરમાં બધું આમ રાચ રચેલું હોય ને એવું બહુ ગમે છે. હા અમારી સ્વીટી છે ને એ પણ રસોડામાં બધું એકદમ ચોખ્ખું રાખે અને રસોઈ કરવાનો તો એને બહુ શોખ છે. અરે લગભગ માનો ને કે 10-12 વર્ષથી ઉંમરમાં જ એ રોટલી બનાવતા શીખી ગઈ. અરે વાહ સરસ લ્યો. અને આ સ્વીટી આવશે ને એટલે સુષ્માને કામ પણ 50% ઓછું થઈ જશે. અને આમ પણ કહે ને બે નામ SS થી ચાલુ, સુષ્મા સ્વીટી, સ્વીટી સુષ્મા. એટલું જ નહીં, અને હું સાગર. એક વાત તમને કેવી છે? હા હા બોલો બોલો. બે હાથ જોડીને વિનંતી કરું. અરે એમાં હાથ જોડવાના ન હોય. બોલો બોલો. મારી આ સ્વીટી છે ને એને મેં બહુ લાડકોટથી ઉછેરીને મોટી કરી છે. તમે મહેરબાની કરી અને એને ઓછું નહીં આવવા દેતા. અરે તમે જરાય ચિંતા નહીં કરો પરેશભાઈ. આ અહીંયા છે ને આ એનું ઘર જ છે, દીકરી બનીને જ આવવાની છે. એમાં તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. અને બીજું શું છે કે અમારે સુષ્મા છે ને એને તે એકલું ન લાગે, સાથ એનો મળી જશે. અને આનો પણ સ્વભાવ આમ થોડો ગરમ ખરો પણ વાંધો નહીં, એમ આમ સારી છે. અમારા પપ્પા છે ને એનો સ્વભાવ પહેલેથી ચિંતાવાળો છે અને બાપને દીકરીની ચિંતા ના હોય તો બીજું તો શું હોય. પણ પપ્પા જોવો ને બધા એકદમ મળતાવડા છે, આપણી સાથે ભળી જાય એવા. હા અંકલ તમે બિલકુલ ચિંતા ના કરશો. સ્વીટી એકવાર આ ઘરમાં આવી જશે ને પરણીને પછી એને એવું લાગે જ નહીં કે આ ઘર મારું નથી. એને છે ને અહીંયા બેનની જેમ રાખીશું. કારણ કે અમારી સ્વીટીએ છે ને આવો ભર્યો પરિવાર ક્યારેય નથી જોયો અને એને ક્યારેય આવી રીતના એમની સાથે રહી નથી. એટલે કદાચ કાંઈ એનાથી ભૂલ થઈ જાય. હા અને અમે સમજી શકીએ છીએ કે દીકરીના બાપ હોયને ચિંતા હોય, પણ આમ તમે ઘડી ઘડી હાથ જોડીને અમને શર્મિંદા નહીં કરો. પણ બીજી એક વ્યવહારની વાત એ કરવાની હતી કે વ્યવહારની વાત તમે પહેલાં જણાવ્યું મેં આવ્યા ત્યારે કે તમારે બીજી પત્ની ગુજરી ગયા, તો પહેલી પત્ની એટલે કંઈ પ્રોબ્લેમ હતો એના વિશે મેં મમ્મીને વાત કરી તો મમ્મી જરા પૂછતા હતા ને એના મનમાં થોડા સવાલો, કેમ કે ઓલ્ડ એજના રહ્યા એટલે થોડા આવા વિચારો તરત આવે. એટલે એને વિશે જરા જણાવો તો સારું પડશે આગળ જતા. ધર્મેશભાઈ તમે ભૂતકાળને ન વાગો ને તો વધારે સારું. કારણ કે જિંદગીની અંદર અમુક સમયે એવા કારણો પેદા થાય છે કે માણસે ધાર્યું ન હોય ને એવું થઈ જતું હોય છે. છતાં તમને એક વાતનો ભરોસો આપું છું કે
મારી સાથે જે બન્યું છે ને એમાં હું નિર્દોષ છું. મારી સ્વીટીના સોગંદ થઈને હું કહું છું કે એમાં કોઈ મારો વાત નથી. પણ એ વાતને તમે ભૂલી જાઓ તો વધારે સારું. હા ધર્મેશ, આ વાત અત્યારે કરવાનો કોઈ મતલબ નથી. તારી વાત સાચી છે, પણ આ તો જનરલી આપણે મમ્મીને વાત કરી અને મમ્મીને મનમાં એવા સવાલો થોડા થયા એટલે મેં કીધું પૂછી લઈએ, આજનો આ દિવસ છે, સાથે આવ્યા છે તો એકવાર ક્લિયર થઈ જાય, મનમાં કોઈ સંકોચ ના રહે. બાકી તમને આવી વાત પૂછીને અમારે દુઃખી કરવાનો કોઈ ઈરાદો ન હતો પરેશભાઈ. યો મમ્મી આવી ગયા. બેટા વિભાઈ આવી ગયા? તમે તમે એકબીજાને ઓળખો છો? હા, પણ કેવી રીતે? હા મમ્મી, શું છે આ બધું? તમે લોકો એકબીજાને કઈ રીતે ઓળખો છો? ધર્મેશ, તું મને પૂછતો હતો ને મારા પહેલા પત્ની વિશે. હા હા. તારા મમ્મી છે ને એ જ મારી પહેલી પત્ની છે. હે? મમ્મી, આ બધું શું છે? તમે એમને ઓળખો છો? તમે મારા બે નાના નાના છોકરા હતા અને મને મૂકીને જતા રહ્યા હતા. તમે એટલું એના વિચાર્યું કે મારું શું થશે, આ મારા બે દીકરાઓનું શું થશે? મેં કેમ મોટા કર્યા મારું મન જાણે છે. હું તને છોડીને જતો નહોતો રહ્યો, તે મારી ઉપર આક્ષેપ મૂક્યો હતો. આક્ષેપ? શેનો આક્ષેપ પપ્પા? ધર્મેશ બેટા, મારી સાડી એટલે કે તમારી માસી જેની જોડે આને મારા આડા સંબંધ છે, હું મારી ઉપર આક્ષેપ મૂક્યો. અને આ વાત છે ને તારી માએ આખા સમાજમાં આખા ગામમાં ફેલાવી દીધી અને મારું જીવવું મુશ્કેલ બનાવી દીધું. પણ બેટા, અરે એવા કોઈ સંબંધ જ હતા નહીં, કોઈ આડા સંબંધ નહોતા. તો તારી માને દિલથી પ્રેમ કરતો હતો. છોકરો તમને છોડીને કયો બાપ જતો રહે. હું તારી માસી બીમાર હતી એટલે એને ક્યારેક દવાખાને લઈ જતો, ક્યારેક એમને પૈસાની હેલ્પ કરતો હતો. મને એમ થાય કે છે તો તમારા માસી, એટલે હું ઘણી વખત એમને મદદ કરતો. એકવાર તારી મા મને એની ઘરેથી બહાર નીકળતા જોઈ ગઈ. મને કે તમે ત્યાં શું કરતા હતા? ધર્મેશ, સાગર, હું ખોટું બોલ્યું. મેં કીધું કે ઘરમાં કોઈ નથી ને તારી માસી ને જોઈ ગઈ. એકચ્યુઅલી આ જ મારી ભૂલ કે મારે ખોટું નહોતું બોલવું જોઈતું. એટલે બસ ત્યારથી મારા ઉપર શંકા કુશંકા કરતી જ રહી. એક દિવસ તળિયાના પાણી મોભે આવી ગયા ને ના છૂટકે તમને બધાને છોડીને મારે ઘર છોડીને જતું રહેવું પડ્યું. પણ એ આને નહીં સમજાય, જિંદગીમાં એને કોઈ દિવસ ક્યારેય નહીં સમજાય, કારણ કે આનો સ્વભાવ જ એવો છે, શંકાશીલ.
તેમ છતાંય જો મારી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો હજી પણ હું તમારા બધાની માફી માગું છું બેટા. ના પપ્પા, મારો આમાં કોઈ વાંક નથી. હું તો તારી માસીને મદદ કરતો હતો. તમારી મા સિવાય કોઈ દિવસ મેં ખરાબ દ્રષ્ટિએ નથી જોયું. અને હું આ શહેરમાં આવ્યો અને મારા મિત્રોએ મારી જબરજસ્તી મારા લગ્ન કરાવ્યા. અને મારે એક છોકરી છે, સ્વીટી છે. સાગર બેટા, આ સ્વીટી છે ને તારી બહેન છે. તમારી બહેન છે એટલે આ લગ્ન ક્યારેય શક્ય નથી, ક્યારેય શક્ય નથી. સાગર, કયા મોઢે આ વાત કહું કંઈ ખબર પડતી નથી. કારણ કે જે દિવસે જે સમયે આપણે આ રિલેશનમાં જોડાયા હતા ત્યારે તો આવી એક પણ હકીકતની ખબર નહોતી. હા સ્વીટી, મારી અંદર પણ એ જ સવાલો ચાલી રહ્યા છે કે આ બધું કેવી રીતે શક્ય બન્યું. અરે આપણે બંનેએ તો સપનામાં પણ નહોતું વિચાર્યું કે આપણે બંને જે એકબીજાને દિલથી પ્રેમ કરીએ છીએ એ હકીકતમાં એક જ બાપના સંતાન છીએ. એ જ ને, આપણા બંનેનો સંબંધ તો લોહીનો સંબંધ છે. આ હકીકતને એક્સેપ્ટ કરવામાં તને ખબર છે અંદરથી મને કેટલું હર્ટ થાય છે, બટ કરવી તો પડશે જ અને આપણે એકબીજાને ભૂલવું જ પડશે. હા સ્વીટી, આપણે ના છૂટકે એકબીજાને ભૂલવું પડશે. અને સ્વીટી, ભવિષ્યમાં આપણે બંને જ્યારે મળીશું ને ત્યારે એક પ્રેમી તરીકે નહીં પણ ભાઈ બહેન તરીકે મળવું પડશે. સાગર, એના કરતાં વધુ સારું એ જ છે કે આપણે મળીએ જ નહીં. અને આ મારી છેલ્લી અને પહેલી મુલાકાત છે. આજ પછી ક્યારેય હું તમારી સામે નહીં આવું. બાય. સારું સ્વીટી.